મુંબઈ પાટીદાર દર્શકોનું સ્વાગત છે. માં ભાગ લેવા અમે અહીંયા 3 જણા કપલ અમે અહીંયાથી મુંબઈથી પ્રયાણ કરી રહ્યા છીએ અને આપને સૌને વિદિત છે કે ભારતી દીદીના આશ્રમમાં આપણો અખાડો છે જે ગંગા કિનારે, એની અંદર બધી વ્યવસ્થા કરેલી છે અને ત્રણેય સંસ્થાઓ દ્વારા અને વિજન સમિતિ દ્વારા જે વ્યવસ્થા કરવી છે એના ભાગરૂપે અમે આજ 10 તારીખે રવાના થયા છીએ અને ત્યાં જઈ અને પછી ત્યાંનો અહેવાલ પણ આપશું. ધન્યવાદ અસ્તુ. મુંબઈ એરપોર્ટથી બેઠા અને સીધા પ્રયાગરાજ એરપોર્ટ પર ઉતર્યા. લગભગ 1.5 કલાકનો સમય હતો અને આ અંદરના દ્રશ્યો છે એરપોર્ટની બહાર. પછી રોડના દ્રશ્યો પણ તમને દેખાશે આગળ. હું એક વાત કહેતો હતો, આપણા પાટીદાર ભાઈઓ જે મહાકુંભમાં ભારતી દીદીના આશ્રમમાં આવવાના બાકી છે તેઓને વિનંતી કે રજિસ્ટ્રેશન કરાવીને આવે, કેમ કે રજિસ્ટ્રેશન કર્યા વગર આવો છો, અહીંયા રૂમ એટલા ટેન્ટ છે નહીં એટલે બધાનો સમાવેશ થવા શક્ય નથી. એટલે નંબર આપ્યા છે, ફોન નંબર. રજિસ્ટ્રેશન કરાવી એની તારીખ જાણી અને એ પ્રમાણે બસમાં આવતા હોય તો એ પ્રમાણે આવજો. બીજું એક નોંધ લેવા જેવી બાબત એ છે કે અહીંયા ઠંડી બહુ વધારે છે, રાતના 10-11 ડિગ્રીથી પણ વધી જાય છે. એટલે માથામાં ટોપી પહેરવાની, અંદર થર્મલ, ઉપર મોઢું બાંધવાનું અને ઓઢવા માટે થૂસો કે ગરમ શાલ જેટલા એક્સ્ટ્રા હોય તમે લેતા આવશો તો અહીંયા રાતમાં બીજો વાંધો નહીં આવે. કેમ કે આપણે મુંબઈ કે બીજે શહેરોમાંથી આવતા હોય ત્યારે ઠંડી ઓછી હોય. આ એરપોર્ટની અંદરના દ્રશ્યો છે, તમે જોઈ શકો. અને રસ્તાની અંદર પણ દ્રશ્યો છે. व्हीलचेयर जो यात्री को लेके जाती है और सुविधा बहुत अच्छी है. ये लड़कियों माँ जी लोग को अच्छी तरह गाड़ी में बिठा तक की सेवा दी है. धन्यवाद. हाँ, ये गाड़ी आवनारी है ना. ये रहा, इसके बाजू में रखो. हाँ, नीचे उतार दो सबसे. गाड़ी आ रही है, पापा खड़े हैं ना, बस इधर छोड़ दो हमको. हाँ, गाड़ी जवाना दी थी, मैं गाड़ी मुकी, गाड़ी गाड़ी थी टपड़िया राखो एना दी ना बेहवाय ना दी पुलिस रो खड़ी खड़ी गया 13 किलोमीटर. आपने कितना चांस है बेचारे वेट करिए से हमें अल्लाह मत बयान है तो बिना फरवा निकली यार, लेकिन जाना है कि आज पछा बंद करना रहा लगी आया ने रात गंगा किनारे हाली 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 हवाना 5 वागे 6 वागे देवकी मां फेर ક્યારો. હા યાર બોલો. और
રાતના લગભગ 14 ડિગ્રી ટેમ્પરેચર છે. તમે મોઢામાંથી જો ધુમાડા આવે છે. વિડીયોમાં se દેખાશે પણ ધુમાડા બહુ છે. આજે ઘણા ખરા ભક્તો બધા આવી ગયા છે. એટલા આટો તો તમને બધાને યાદ રાખ્યો. ગંગાજી બહાર નીકળીને જોશો ગંગાજી एकदम गंगा किनारे बस यहाँ ले आई होते आप देख के आएगा अपने इधर इस टाइम में बना शास्त्री पार्क के तरफ नहीं लगे हो ત્રણેય વ્યક્તિ એવી જેને બોલતી કાન નથી. એ ત્રણેય વ્યક્તિ એવી જેને બોલતી કાન નથી. એ કમાલ